બોલો મેમ બોલો। આજે ઇન્ડિયા ગઠબંધનના નેજા હેઠળ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી મેં લોકસભા 19 દાહોદનીમાં ઉમેદવારી નોંધાવી છે અને અમે લોકોના પ્રશ્નો લઈને લોકો પાસે જઈશું। લોકોને ખેડૂતોનું દેવું માફ નથી થયું, જે મોદી સાહેબે પહેલાં બેઠકમાં કરવાની વાત કરી હતી, 15 લાખ રૂપિયા આપવાની વાત કરી હતી, એમાં કોઈને બિચારાને બેંકના ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા। મોંઘવારી એટલી વધી ગઈ છે કે જે 70-75 રૂપિયે તેલ મળતું હતું 200 રૂપિયા ઉપર થઈ ગયું ખાવાનું તેલ। પેટ્રોલના ભાવો 60 રૂપિયાના હતા તો એ 100 ને પાર જતા રહ્યા। ડીઝલ 55 રૂપિયા હતું, એ પણ 93-95 રૂપિયા થઈ ગયું। એટલે અને કેરોસીન બંધ થઈ ગયું। અમારા ગામડામાં કેરોસીન મળતું જ નથી, જેની જરૂરિયાત છે। ગેસનો બોટલ છે એ 418 રૂપિયા હતો, અત્યારે 1100 ને સમથિંગ બોલે, પણ ગામડાવાળાને બીજો 100 રૂપિયા પેટ્રોલનો ખર્ચો થાય કે જેથી એ 1200 રૂપિયા જેટલો થઈ ગયો। આવા નાના નાના મુદ્દા છે। પ્રાઇમરી જરૂરિયાત એ નળ સે જળ વાળો છે, પછી સિંચાઈનું પાણી છે, આ બધા મુદ્દા લઈને અમે જઈશું। ટ્રાન્સપોર્ટેશનનો મુદ્દો છે કે કોરોના પછી જે ટ્રેનો બંધ થઈ ગઈ એ પાછી ચાલુ થઈ। ઓકે બોલો। આજે અહીંયા દાહોદ ખાતે અમારા કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડે એમનું ફોર્મ ભર્યું। હજારોની સંખ્યામાં આજે કાર્યકર્તાઓ ગામ ગામથી આવ્યા અને એક સભા કરીને એક રેલી સ્વરૂપે અહીં સુધી પહોંચ્યા। દેશમાં જે આખો એક પરિવર્તનનો માહોલ છે, અમે તો આમ કહીએ છીએ કે સત્તા કા નશા, નરેન્દ્રભાઈ અને શાહ એટલે અમિત શાહ, ન અને શાહ, આજે સત્તા કા નશા જે છે, ઘણી વખત ચર્ચા કરી છે કે ગુજરાતમાં ભલે આમ દારૂબંધીની વાત કરે છતાં દારૂ તો મળે જ છે, દારૂ સાંજે પીવે છે, સવારે ઉતરી જાય છે। આ સત્તાનો નશો જે છે એ આખા લોકતંત્રને રાજકારણનું બજાર બનાવી દીધું છે। તાલુકા પંચાયતથી લઈને સંસદ સુધીના લોકોને ખરીદવાનું જે રીતે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, જે રીતે લોકોના ચૂંટાયેલા મુખ્યમંત્રીઓને જેલમાં પૂરવાનું ષડયંત્ર કરી રહી છે, જે રીતે સીબીઆઈ ઈડીના દરોડાઓ પાડી પાડીને આ દેશના ઉદ્યોગપતિઓ પાસેથી પણ નાક દબાવીને એ લોકો ઇલેક્ટ્રોલ બોન્ડના નામે જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। આમ તો હપ્તાખોર સરકાર જ્યારે ભારતમાં બની ગઈ છે ત્યારે એક બદલાવ માટે થઈને આ દેશમાં આખા ભારતના વિવિધ પક્ષો એક ઇન્ડિયા તરીકે, એટલે કે જુડેગા ભારત જીતેગા ઇન્ડિયાના નામ સાથે ઘણા લોકોને ઇન્ડિયા બોલવામાં પણ તકલીફ પડે છે। હમણાં આજકાલ નરેન્દ્રભાઈ પણ ઇન્ડિયન જગ્યાએ હિન્દી બોલે છે, જેમ અંગ્રેજોને ઇન્ડિયા બોલતા નહોતું આવડતું એ રીતે એમણે હિન્દી બોલવાનું ચાલુ કર્યું છે। બીજી બાજુ અમે કહીએ પણ છીએ કે એનડીએ જે છે એટલે જેમાં ઇન્સાનિયત અને ઇન્સાફ આ બે શબ્દો કાઢી નાખવામાં આવે તો પછી ઇન્ડિયામાંથી એનડીએ બચે છે। એટલે ઇન્સાનિયત અને ઇન્સાફ વગરની તાનાશાહી જે સરકાર ચાલે છે એના વિરુદ્ધનું એક બ્યુગલ ફૂંકાણું છે। એમાં ખાસ કરીને દાહોદમાં છું ત્યારે એમ કહી શકાય કે આદિવાસી દીકરીઓને મણિપુરમાં નિર્વસ્ત્ર કરીને એની અંગો સાથે થયેલા છેડા, એના સાથે થયેલા સામૂહિક બળાત્કાર પછી પણ દેશના વડાપ્રધાન, જેમ મહાભારતમાં દુર્યોધનના અત્યાચાર પછી ધૃતરાષ્ટ્ર ચૂપ